ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં 250 થી 300 છોકરા રોજ બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ રમવા આવે છે, પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા. પણ 20 દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી તંત્રને જાણ કરવા છતાં આજે પણ તેમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને જો આવી કુંભકર્ણની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે? જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે, આના ઇક્વિપમેન્ટને જે ફાયરની સેફટીની સુવિધા દેવામાં નહીં આવે, તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફટી નથી હોતી જે સીલ કરે છે, તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે. એટલે તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઊભી કરવામાં આવે. તમે જે કીધું છે એ વાત ધ્યાનમાં નથી, અને આ હકીકત હોય તો ત્યાં પણ ફાયર સેફટીના સાધનો ઝડપથી મુકાઈ જાય એવી હું સંબંધિત બ્રાન્ચને સૂચના આજે જ કરું છું.